જય જય ગૌરી ગુજરાત મિત્રો, આજે આપણે સનાતન ધર્મની પરંપરા અને પ્રગટ પિરાણા વિશે વાત કરવાની છે. તો કચ્છના ઓઢાજામના બે કુંવર, એક તો જેસલ અને બીજો જખરો. જખરા એ પછી નાથ સંપ્રદાયની દીક્ષા લીધી અને ગેબીનાથજી તરીકે થાનગઢના ગેબી ડુંગર ઉપર તપ કર્યું અને ત્યાં જ એમનું સમાધિ સ્થાન છે. એમના શિષ્ય એટલે મેપા ભગત, પાચાળનું પ્રગટ પિરાણું એ ગેબીનાથના શિષ્ય છે અને મેપા ભગતના ગુરુ શિષ્ય ભાઈ એટલે રતા ભગત, અને રતા ભગતના જમાઈ એટલે જાદરા ભગત, જે કાઠી દરબાર હતા અને એમણે સત્સંગ કરી ને ઉત્તમ ભૂમિકા ઊભી કરેલી. ત્યાર પછી એમના પુત્ર ગોરખા ભગત, અને ત્યાર પછી આ જ સંત પરંપરામાં દાના ભગત થઈ ગયા. એમને સાસણના કાંઠે ચલાળામાં તપ કર્યું અને તપોભૂમિ તરીકે સેવા કરી. અને ત્યાર પછી આપા વિસામણ ભગત પાળિયાદ, આમણે પણ ઉત્તમ કામગીરી કરી છે. અને આ જે સંપ્રદાય કે જે કાંઈ પ્રગટ પિરાણા છે એ ગેબીનાથજીથી શરૂ થઈ અને સત્તાધાર સુધી થાય છે. આપા ગીગા સત્તાધાર, આ એક ઉત્તમ વસ્તુ અને એક ઉત્તમ પરંપરા સનાતન ધર્મ ઊભી કરી. અને સેવા એ જ પર્યાય, સેવા એ જ પાયો, સેવા એ જ જીવન, આ વસ્તુ એમણે ઊભી કરી છે. અને ધર્મ પ્રચારનું સારામાં સારું કાર્ય અહીંયા થયેલું છે. સત્તાધાર ગુરુ પરંપરામાં આપણે જોઈએ તો સૌપ્રથમ આપા ગીગા બાપુ, આપા કરમણ બાપુ, આપા હરિરામ બાપુ, આપા લક્ષ્મણ બાપુ, શામજી બાપુ, જીવરાજ બાપુ, જગદીશ બાપુ, અને હાલ જે ગાદીપતિ છે વિજય બાપુ, આ સેવાની સરવાણી વહાવી રહ્યા છે. તો ગેબીનાથજીથી શરૂ થયેલી આ પરંપરા સત્તાધાર સુધી પહોંચે છે. મિત્રો, આપણે સૌ દરેક સંપ્રદાયના દરેક વિભાગો આપણે એને માનીએ છીએ અને દરેક વંદન કરીએ છીએ. તો આ પ્રગટ પિરાણે પંચાળમાંથી શરૂ થઈ અને આખા સૌરાષ્ટ્રમાં ફેલાણું અને એક ઉત્તમ સેવાનું કાર્ય થયું છે. તો આ પરંપરાને કોટી કોટી વંદન.